આફ્રિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા મનુભાઈ માધવાણી. યુગાન્ડામાં 25,000 એકર જગ્યા હતી એમની, 25,000 એકર્સ. હું 60s અને 70sની વાત કરું છું. આખું ટાઉન વસાવેલું, વિલેજ નહીં, હા ટાઉન, બધું અંદર રોડ, રસ્તા અને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને બધું કર્મચારીઓના છોકરાઓ માટે. એ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કાયમ વાત કરતા કે સ્વામી, તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો ને આટલા વ્યક્તિઓની જવાબદારી છે તમારી, પણ તમારા ચહેરા ઉપરનું કાયમ શાંતપણું જોઉં છું, સ્થિરપણું જોઉં છું, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ટેન્શન નહીં, અને મને આમ રાત દિવસ ટેન્શન રહ્યા કરે છે ધંધાનું. રાત દિવસ મનમાં એમ રહ્યા કરે શું થશે શું થશે શું થશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહેનત સવારથી ઉઠીને આપણા વ્યવસાયમાં આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કરી લેવાની, પણ સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે મને તમે જે બુદ્ધિ શક્તિ આવડત આપેલી એ પ્રમાણે મેં કામ કરી લીધું, હવે જે ફળ આપવું હોય એ તમે આપો, મને માન્ય છે. આ પ્રેક્ટિકલ શ્રદ્ધાની વાત કરું છું. ટેન્શન ક્યાં આવે છે જોજો, બધા મારી સાથે હા પાડશો. ટેન્શન ક્યાં આવે છે? મેં આ નક્કી કરેલું, મેં આ પ્લાનિંગ કરેલું, મેં એક્ઝિક્યુટ કરેલું, મેં પરિણામ લાવવાનો હતો, એ પરિણામ કેમ ના આવ્યું? હા કે ના? ટેન્શન અહીંથી આવે છે. પણ કોઈની સાથે ભગવાને MOU સાઇન કર્યું નથી. આપણે જન્મ્યા ત્યારે ભગવાને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU સાઇન નથી કર્યું. જ્યાં બેટા પૃથ્વી ઉપર જઈશે, જે કામ કરીશે ગુડી ગુડી જ થશે, એવું ભગવાને સાઇન કર્યું. કોની પાસે હોય તો એવું MOU બતાવજો. એટલે ભગવાન જે પણ ઘટના બને છે આપણા જીવનમાં કર્મ, પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છાથી બને છે. એક્સેપ્ટ ઇટ, ધેટ ઇઝ ફેથ. I tried my best the whole day. In the evening, whatever the result is his wish. Finish. કેટલા ટેન્શનમાંથી તમે બહાર બચી જાઓ. અને તમે ટેન્શન રાખો તો એ કામ ટેન્શનથી નથી સુધરતું, એ પ્રશ્ન છે એના સોલ્યુશનથી સુધરતો હોય છે. અને ઉલટાને તમે ટેન્શનમાં, ડિપ્રેશનમાં એટલે સોલ્યુશન સૂઝતું હોય એ પાછું ના સૂઝે. હા કે ના? અને બિલ ગેટ્સ કે એલન મસ્ક કે વોરેન બફેટ એ કોઈ એક સેન્ટ પણ લઈને ભેગા જવાના નથી, અને કોઈ સોનાની કઢી સાંજે પીતું નથી. તો આનંદથી જીવીએ ને. મારા ભાગ્યમાં, મારા નસીબમાં, મારા પુરુષાર્થમાં જે હતું એ મને મળ્યું, અને હજી વધારે મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, મનુષ્યનું ગૌરવ છે, એની ના નથી. પણ અસંતોષથી જીવી એ ખોટું છે. તમે કહો કેમ નથી મળતું, કેમ નથી મળતું? પ્રયત્ન કર. તારે હુન્ડાઈમાંથી મર્સિડીઝ ઉપર જવું હોય તો પ્રયત્ન કરવો, એ મનુષ્યનું ગૌરવ છે, એમાં ના નથી. પણ એ ના મળે ત્યાં સુધી તમે હુન્ડાઈનો આનંદ ના લઈ શકો ને, એ ખોટું કહેવાય. ધેટ ઇઝ રોંગ. એ જીવન મૂલ્ય શીખવાનું છે. કોકનું જોઈને તો કોઈ દિવસ આપણા મૂડ ફરવા ન જોઈએ. ડોન્ટ ગીવ યોર રિમોટ કંટ્રોલ ઇન સમબડીઝ હેન્ડ્સ. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈના હાથમાં આપવાનું જ નહીં. એ ગમે ત્યારે દબાવે ને આપણા મૂડ ફેરવે તો થોડે ચાલે. તમે ટીવીની સામે રિમોટ કંટ્રોલ બેઠો, તમે જે રીતે સ્વિચ દબાવે પ્રમાણે ચેનલ ફરે. એમ બાજુવાળો સરસ કપડાં પહેરે ને આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? બાજુવાળો ઊંડાઈમાંથી મેસેજીસમાં આપણી ચેનલો ફરવા માંડે કેમ ચાલે? ઇટ્સ ઓકે, ફાઇન, ઇટ્સ ઓકે. એવા એટીટ્યુડથી જીવવાનું. એ તમને શ્રદ્ધા શીખવાડશે. કેમ? એના નસીબનું ને મહેનતનું ભગવાને એને આપ્યું છે, મારા નસીબ અને મહેનતનું ભગવાને મને આપ્યું છે. આ કેટલો સરસ જીવન મૂલ્યો છે. શાંતિથી જીવાય, આનંદથી જીવાય. બાકી નેચરલ રિસોર્સિસ તો બધા માટે સરખા છે ને. કરોડપતિ જે શ્વાસ લે છે જે આપણે લઈએ છીએ ને, કરોડપતિ જે પૃથ્વી ઉપર ચાલે છે પૃથ્વી પર જ આપણે ચાલીએ છીએ ને. કરોડપતિ દરિયાને જોઈને જેટલો આનંદ લઈ શકે એટલો આપણે લઈ શકીએ. Natural sources of happiness are equal for everybody. Artificial sources of happiness differ. તો એમાં શ્રદ્ધા રાખવાની. તો કોઈ મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ શીખ્યા, વારે વારે એપ્લાય કર્યું, અને 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા મુંબઈમાં. ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ જીવન મૂલ્ય હું જીવનમાં શીખ્યો. હવે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી, કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે જે પરિણામે ભગવાનની ઈચ્છા. એટલે આનંદ, આનંદ ને આનંદ રહે છે. એટલે બહુ જ મોટો જીવન મૂલ્ય છે. એટલે આપણે 3 જીવન મૂલ્યો અમૃત મંથનમાં શીખ્યા. પહેલી વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા. બીજી વાત છે એ રાઇટિયસનેસ, નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ.
અને ત્રીજી વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને કંઈક નાની મોટી સમાજ સેવા. તો આનાથી જીવનમાં ઘણો મોટો લાભ છે. આપ સૌ શ્રદ્ધાથી અહીંયા બેઠા અને આટલા સમયથી તમે સાંભળ્યા એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર છે કે આપ સર્વેના જીવનમાં આ મેં નવી વાત નથી કરી. આ બધા મૂલ્યો ઓછા બનતા હશે, બધાના જીવનમાં છે, પણ આવી વાતો વારે વારે સાંભળીને આ મૂલ્યો વધારે જીવનમાં દ્રઢ થતા હોય છે. આજે તમે વાત કરી કે સમય કોઈ પાસે નથી, યુવા પેઢીનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે, માતા પિતા કે એ ગમતું નથી, આનો શું ઉપાય હોઈ શકે? એટલે જે આપણે વાત કરી કે તણાવ તો બધાને હોય, ડિપ્રેશન, સ્ટ્રેસથી બધા પસાર થતા હોય. ઇટ ઇઝ ઇનેવિટેબલ પાર્ટ ઓફ લાઈફ. જીવનમાં કોઈ સ્ટ્રેસ અને ડિપ્રેશન અનુભવ ન કર્યો એવું કોઈ વ્યક્તિ જ નથી. કોઈ પણ સંજોગો બનતા હોય, પારિવારિક, વ્યક્તિગત, વ્યવહારિક, પણ એની વચ્ચે આજે જીવન મૂલ્યોની આપણે વાત કરી. એ જીવન મૂલ્યો છે એ આપણે ટકાવી રાખીએ તો એક બહુ જ સ્પષ્ટ વાત છે કે સંસાધનથી પ્રશ્નનું સમાધાન જેટલું છે એના કરતાં વધારે જીવન મૂલ્યોથી જીવનના પ્રશ્નનું સમાધાન છે. જેમાં કચ્છ મિત્ર ન્યૂઝપેપર છે એ બહુ મૂલ્યનિષ્ઠ અને વ્યવસ્થિત રીતે બધા ન્યૂઝ અને સમાચારો નિત્ય તમારા સુધી પહોંચાડે છે. હકીકતો જે હોય છે એ વાત મને કેશુભાઈ પણ અમે સાથે બેઠા ત્યારે કરતા હતા અહીંયા, એટલે એની પરથી હું વાત કરું છું. તો આવી રીતે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તાથી એ જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવી શકતો હોય છે. અને જે આપણે વાત કરી ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ અને તણાવની વાત તો કરી, પણ ટાઈમ મેનેજમેન્ટ અમેરિકાના પ્રમુખ પાસે 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી પાસે 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ પાસે પણ અમે 24 કલાક જોઈએ, આપણી પાસે 24. ગોડ ઇઝ નોટ બાયસ. એટલે કોઈ એવું નહીં વિચારવું ખરું 26 કલાક હોત તો સારું પડે, તો પાછું 28નો વિચાર આવે. એટલે ગોઠવાયેલું 24 એ બરોબર જ છે. વી હેવ ટુ મેનેજ. પૃથ્વી પર કોઈ વ્યક્તિ કે મારી પાસે ટાઈમ નથી, એ પૃથ્વીનો સૌથી મૂર્ખ વ્યક્તિ છે. તમે ટાઈમ મેનેજ કરો એટલે બધું જ સાંજ પડે થઈ શકે, બધું જ, એવરીથિંગ કેન હેપન. થેન્ક યુ. સ્વામીજી, એક આજની ગંભીર સમસ્યા છે એક સોશિયલ મીડિયાની. આપણે જય શ્રી રામ, જય સ્વામિનારાયણ કહીએ છીએ, પણ આજની યુવા પેઢી અને બીજો એક વર્ગ જય વોટ્સએપ એમાં માને છે. શું આનો ઉકેલ હોઈ શકે? સોશિયલ મીડિયા તો બહુ સારી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને આ બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ ત્વરિત ઉત્તર આપેલો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. એટલે આ સોશિયલ મીડિયા, વોટ્સએપ બધાનો તમે વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો એ બહુ જ સારી વાતો છે. એમાંથી કમ્યુનિકેશન ફાસ્ટ થાય છે, કામ વ્યવસ્થિત થાય છે અને રિલેશનશિપ્સ બિલ્ડ થાય છે. એટલે ઇટ ઇઝ વેરી યુઝફુલ. બધી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને બધું સિસ્ટમ ખૂબ ઉપયોગી છે આપણી માટે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. આપણે બધા લાલ બટનને અડીએ પછી બીજી વાર અડતા કલાક થઈ જાય છે, ખબર છે ને? લાલ બટન એટલે શું? યુટ્યુબને એકવાર અડે પછી બીજી વાર અડતા કલાક થઈ જાય છે, ખબર જ નથી પડતી. એટલે લાલ બટન અને લીલું બટન એટલે વોટ્સએપ, આ બે બટનમાં તો આપણા જીવનનો બધો સમય ખાઈ જવાની શક્તિ છે. તમારે વિવેક વાપરવો પડે. હા, આ બે બટન છે ને જિંદગીને 80 વર્ષ ખાઈ જાય એમાં. હા, તમારે ક્યારે સ્ટોપ થવું એ નક્કી કરવું પડે ડિસિપ્લિનમાં, કે આની આગળ જવાય જ નહીં. LSC ક્રોસ કરે એટલે શું થાય? સામેથી ફાયર આવે જ, અને LOC ક્રોસ કરે તો વધારે આવે. લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરો એટલે દુશ્મનની ફાયર ચાલુ થઈ જાય. એમ લાલ બટન ને લીલા બટનમાં તમે લાઇન ઓફ કંટ્રોલ ચૂકો એટલે ફાયર ચાલુ થઈ જાય, મગજ બગડવાનું ચાલુ થઈ જાય. વિદ્યાર્થીઓ અમને બહુ આવીને કે સ્વામી વાંચું છે મને યાદ નથી રહેતું. મને કોઈ વિદ્યાર્થી એમ કહે કે સ્વામી વાંચું છું યાદ નથી રહેતું, એટલે હું પહેલું જ એને કહું કે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને પપ્પાને પાછો આપી દે અને પેલો બટનવાળો, સ્વિચવાળો એક સાદો ફોન લઈ લે. તું વાત કરી શકે પપ્પા મમ્મી સાથે, ટ્યુશન પર ગયો હોય, સ્કૂલ પર ગયો હોય, મેસેજ કરી શકે, દેટ્સ ઇનફ. સ્કૂલમાં ભણતા છોકરાઓને તમારે સ્માર્ટફોન અને નેટ ઓન ફોન આપવાની જરૂર જ નથી. દે ડોન્ટ નીડ ઇટ. આઈફોનના માલિક સ્ટીવ જોબ્સ, એનું જીવનચરિત્ર છે, જીવનચરિત્રનું નામ જ સ્ટીવ જોબ્સ છે. એમને પોતાના જીવનચરિત્રમાં લખ્યું છે કે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 12 વર્ષનો હતો. એ લોકો સમજના 18 વર્ષ ના થયા ત્યાં સુધી મેં હાથમાં આઈફોન નથી આપ્યો. આઈફોનનો માલિક બોલે છે આ. અને તમે તમારા સંતાનોને 8મો, 10મો, 12મો જન્મદિવસ હતો કે આઈફોન આપો ને એમાં ક્રેડિટ લો કે આઈ ગેવ માય સન એન આઈફોન ઓન હિઝ 13th બર્થડે. તુંય મૂરખ ને, એ તો છે જ.
એટલે વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો આ ખૂબ ઉપયોગી છે. વિવેક ચૂકી જાઓ તો ઇટ ઇઝ અ ડિઝાસ્ટર.